हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेलीथी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે જેલી બનાવશું। તો જેલી બનાવવા માટે આપણે આ કોર્નફ્લોર લીધો છે। આરા લોટ કયો કે કોર્નફ્લોર કયો, બે એક જ કહેવાય। અને આપણે આમાંથી ખાંડ લીધી છે, જોઈએ એ પ્રમાણે નાખશું। ને આપણે કલર લીધો છે અને પાણી લીધું છે। તો પહેલાં આપણે સાહણી મેલી દેવું। ગેસ ચાલુ કરશું। એટલી ખાંડ નાખશું અને આપણે સાહણી બનાવી લેવું। તો આપણે આની એક તાર જેવી સાહણી લેવાની છે, બહુ એક તારે ની એ રીતની, થોડુંક આપણે ચીપચીપું થાય એ રીતની આપણે આને ચાહણી લેવાની છે। બસ આપણે જો આ રીતની આપણે સાહણી લેવાની છે, બહુ જાડી ની બહુ પાતળી ની એ રીતની। તો હવે આપણે આને સાઈડમાં જવા દેવું અહીંયા, અને આપણે અહીં રાખી દેવું। આમાં આપણે 2 ચમચી આ કોર્નફ્લોર લીધો છે, 1 ચમચી અને આ 2 ચમચી। તો આપણે આ 2 ચમચી લીધો છે, એમાં આપણે પાણી નાખશું। અને આપણે પેલા ટાઢા પાણીમાં ઘોળી નાખવાનું આને એકદમ સરસ, એટલે આને એકદમ સરસ ગાઠું ન પડે એ રીતે। આપણે હજી થોડુંક પાણી નાખી દેવું। એકદમ મિક્સ થઈ ગયું છે આપણે। તો આપણે અડધો ગ્લાસ જેવું આપણે પાણી આમાં નાખ્યું છે, તો આને આપણે ગરમ કરી લેવું। અને આપણે હલાવતું રહેવાનું છે। પહેલાં આપણે ફાસ્ટ રાખવાનો છે ગેસ, પછી આપણે ધીમો પાડી દેવાનો। અને થોડુંક આપણે કલર કાઢી લેવું। તો આપણે આને હલાવતું જ રહેવાનું, નકર આ ઘાટું ઘાટું થઈ જાય તો પછી એકદમ સરસ ઓલું થઈ જાય, જામી જાય। જો હવે આપણે આ કલર નાખી દેવું। પછી ગેસ આપણે ધીમો કરી નાખવાનો હાવ। હવે આપણે સાહણી નાખી દેવું, હલાવતા જાઉં, સાહણી નાખતા જાઉં। આપણે બધી સાહણી નાખી દેવું। આપણે ગેસ હાવ ધીમો કરી નાખ્યો। તો જો આ રીતનું આપણે બનાવવાનું હોય। તો હવે આપણે ગેસને બંધ કરી દેવું, અને આમાં આપણે અગાઉ તેલ સોપડીને રાખ્યું છે। તો જેમાં આપણે નાખવું હોય એમાં આપણે અગાઉ તેલ સોપડી દેવાનું।
તો હવે આપણે આ થઈ ગઈ છે જેલી. તો હવે આપણે આને ફ્રીજમાં મેલી દેવાની, કલાક મેકી દેવાની, એટલે એકદમ સરસ જામી જાય સરસથી. તો હવે આપણે આને મેલી દેવું 2 કલાક. તો આપણે એકદમ ઠંડી થઈ ગઈ છે સરસ. તો ચારેકોરથી છૂટી મળી જ પડવા આ રીતે. તો હવે આપણે આમાં આ ડીશ છે એમાં ડીશમાં લઈ લેવું આ રીતે આમ. તો આપણે આમાં કાઢી લીધી છે. તો હવે આપણે આમાં આને જે રીતની આપણે કટિંગ કરવું હોય એ રીતનું આપણે આમ કટિંગ કરી લેવાનું. તો મસ્ત બની ગઈ છે આપણી જેલી, મસ્ત બની ગઈ છે. તો આપણે આમાં જેલી આમાં આપણે લઈ લઈશું. એકદમ મસ્ત બની ગઈ છે. જેવડા પીસ આપણે કરવા હોય એ પ્રમાણે આપણે પીસ બનાવી લેવાના. મસ્ત બની ગઈ, છોકરાઓને બહુ ભાવશે. પોલી પોલી લાગે એટલે છોકરાઓને મજા આવે આમ. તો આ રીતે આપણે આમાં ડીશમાં લઈ લેવું બધી. તો આપણે જેલી આમાં આપણે બધી કાઢી લીધી છે. તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી જેલી.